મોરબીમાં લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા અને કાંતિ અમૃતિયાની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વસંતભાઈ વાતો ખીલ્યા કે કાંતિભાઈ અમૃતિયાને તેમના શબ્દો ઝેર જેવા લાગ્યા હશે। આ સભામાં વિકાસના કામોને લઈને જનતાએ કાંતિભાઈને રોકડું પરખાવતો એક વિડીયો હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। મોરબી કચ્છ બેઠક માટે ચાલતા પ્રચાર દરમિયાનનો એક વિડીયો વાયરલ થયો। સરસ મજાનો સ્ટેજ છે। સતવારા સમાજનો ધાર્મિક કાર્યક્રમ હોવાથી સારી એવી ભીડ છે। સ્ટેજ પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના નેતાઓ બિરાજમાન છે। ત્યાં જ સ્ટેજ ઉપર ઉપસ્થિત સતવારા સમાજના આગેવાને વાડી વિસ્તારની સમસ્યાઓ અંગે જાહેરમાં બોલવાનું ચાલુ કરતા કાંતિ અમૃતિયાના હાલ બેહાલ જેવા થઈ ગયા। સાંભળો શું કહ્યું સતવારા સમાજના આગેવાને અને કેવી રીતે નેતાઓને તેમના વચન યાદ અપાવ્યા। કદાચ તમે કોઈ કામમાં હોય, કોઈ ભૂલી ગયા હોય તો ફરીવાર યાદ દેવરાવું કે અમારે અહીં શક્તિધામ મંદિરે આપે કીધું હતું કે નાલું બંધાવી આપશું, તો વહેલી તકે બંધાવી આપો એવી નમ્ર વિનંતી। તેમજ અમારો સમાજ આજ 100 વર્ષથી ઉપર આ વાડી વિસ્તારમાં રહે છે, તો વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્યને હું નમ્ર વિનંતી કરીશ કે આજ 100 વર્ષથી જો અમારો સમાજ આ વાડી વિસ્તારમાં રહેતો હોય, સાહેબ આજની તારીખે અમારા વાડી વિસ્તારમાં ટપાલ નથી પહોંચતી, તો એની પણ અમે એક અપેક્ષા રાખી છીએ કે વહેલી તકે આ ટપાલ પહોંચાડે એવું કંઈક કરે। તેમજ અમારો વાડી વિસ્તાર મોરબી વૈસુ તેદુનો વાડી વિસ્તાર છે, તો આ વાડી વિસ્તારમાં આજની તારીખે અમે અમારા બાપદાદાની જમીનમાં રહીશી, છતાંય ગયા વખતે ચૂંટણીમાં આપણે ઉર્જા મંત્રી આવ્યા હતા અને એમણે કીધું હતું કે અમે તમને લાઇટ આપશું, લાઇટ કનેક્શન। અત્યારે સાહેબ અમારે લાઇટ કનેક્શન લેવામાં બહુ તકલીફ પડે છે, તો મહેરબાની કરી અને અમારી એવી અપેક્ષા છે કે અમારા વાડી વિસ્તારમાં અમારા બાપદાદાની જમીન છે, તો અમને લાઇટ કનેક્શન આપે એવી તમે ઉર્જા મંત્રીને રજૂઆત કરો કે જે કંઈ કરવું પડે એવું, તો અમારી ખાસ એવી અપેક્ષા છે અને આમાં લાઇટ કનેક્શન મળે એવું કરી દો। અત્યારે અમારા ઘણા પરિવાર લાઇટ વગરના છે, અમારી બાપદાદાની જમીન હોવા છતાં પણ લાઇટ નથી મળતી। જનતાના હાથમાં જો માઇક આપી દેવામાં આવે તો શું થાય તે આ ઘટના પરથી જ સમજી શકાય છે। લાઇટ અને ગટરની સમસ્યાની તેઓ વાત કરે છે અને તેમાં પણ લાઇટની વાત દરમિયાન કાંતિ અમૃતિયા લંગરિયું નાખવાનો ઇશારો કરતા વિડીયોમાં કેદ થાય છે। મજાની વાત તો એ છે કે આખી સમસ્યાની વાત દરમિયાન જ કાંતિ અમૃતિયા ઊભા થાય છે અને આ ધાર્મિક કાર્યક્રમમાં ધાર્મિક વાત કરવાની અપીલ કરે છે, પણ આ અપીલ પણ સાંભળવા જેવી છે। હવે આપણી વચ્ચે ખાલી કામ ચાલુ છે, જલ્દી થાય ઉપર દેશ ટપાલ વાળું કેન્દ્ર જો ભૂગર્ભ ગટરનું કામ હાલે છે, જેટલી વાડી બાકી છે એનું યાદી આપજો, નબળું થાય તો બંધ કરાવી દેજો। પાણીનું લાઈન હાલે છે કામ એક પછી સ્મશાનનું કામ પૂરું થઈ ગયું છે, એ આપણે ટ્રસ્ટને આપ્યું છે। સ્કૂલનું કામ ચાલુ છે। બીજા નાના મોટા પ્રશ્ન હશે એ અરવિંદભાઈ અમારી આખી ટીમ મહાકાળવાળી ટીમ મારી અંગત લાગણીવાળી છે, ગમે ત્યારે મારા ઘરે આવી શકે એમ છે અને જે પણ પ્રશ્ન હશે એ વાડી વિસ્તારના કરશી। પણ અત્યારે મર્યાદા હોય બોલવામાં, આચારસંહિતા હોય, વિડીયો ઉતરતો હોય અને આ ધાર્મિક પ્રશ્ન છે, એટલે ધાર્મિક પ્રશ્નમાં આપણે અત્યારે કંઈ ચર્ચા નથી કરવી। રાતે હું આવીશ આ મંદિર ઉપર બેસી અને આપણે કરશું, ધાર્મિક નથી કરવું, બસ ધાર્મિક બોલે। વસંતભાઈ અને ઈશ્વરભાઈ મહાકાળ ગોપાઈ લાગણીએ પણ 2 વર્ષથી ધક્કા ખવડાવે, હવે આશા રાખી કે ભાઈ ધક્કા ન ખવડાવે કામ કરે। આ વસંત છે ને આ હે ને આ વસંત છે ને મારા બાજે બહુ, પણ પ્રશ્ન માટે બાજે। સાંભળો પણ એમાં શું હે, હજી વરા હું આવ્યો 30 વર્ષથી તમે એમને જો હવે હું બોલું નહીં, આ વસંત નો એક વાડી વિસ્તારમાં લાઈન નાખી, સ્કૂલ એમ નથી, પાણીની લાઈન એક તું લાઇટની લાઈન આપી, સ્કૂલો કરી, આ કાનાભાઈ જેઠાભાઈ હતા ઉપપ્રમુખ, એના હારે જે ચાલુ કર્યું ને એ ઘણું। અને જોયું ને ધાર્મિક માહોલ કેવો બની ગયો। કાંતિભાઈ અમૃતિયા માટે તો કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ સર્જાઈ। લોકસભાના ઉમેદવાર સ્ટેજ પર બેઠા હોય અને કાંતિભાઈ અમૃતિયા જેવા ધારાસભ્ય હોય અને વિકાસના કામોને લઈને કોઈ બગડાટી બોલાવે તો શોભજનક સ્થિતિમાં તો મુકાય જ ને।
અને તે પણ કાંતિભાઈ જવાબ આપતા જાય અને સતવારા સમાજના આગેવાન રોકડું પરખાવતા જાય. માણસને પણ સહન કરવાની એક મર્યાદા હોય છે. જોજો 30 વર્ષથી કામ ન થયા હોય તો ક્યાંક તો ગુસ્સો ઠાલવવાના જ છે. અને આ ગુસ્સો ફૂટ્યો સતવારા સમાજના કાર્યક્રમમાં. જો કે નેતા અને જનતા વચ્ચેના આ સંવાદ બાદ પરિણામ પર શું અસર થશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. લુચાઈ એટલે કપટ અને ચતુરાઈ એટલે ચાલાક. આટલો ફરક છે આ બે શબ્દોમાં. જેટલો દિવસ અને રાતમાં ફરક છે એટલો જ ફરક લુચાઈ અને ચતુરાઈ શબ્દમાં છે. માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાત્રે આપેલું નિવેદન સવારે ફેરવી તોડી તેને શું કહેવાય? જાણે કે તેમણે રાત્રે આ નિવેદન આપ્યું માટે જ ભાજપના નેતાઓ પણ તેમના નિવેદનને લઈને હળવાશ લઈ મચાલી રહ્યા છે. મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. એક સચ્ચાઈના રસ્તે. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી. આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણીસીક સાચો માણસ. સાંભળ્યું ને શું કહ્યું ઇન્દ્રનીલ રાજ્યગુરુએ? તેમણે રાહુલ ગાંધીને સારા ચિતરવાની વાતમાં મહાત્મા ગાંધી વિશે અપશબ્દો બોલી દેતા હાલ ભાજપને બગાસું ખાતા જાણે કે પતાસું મળી ગયું છે. તે પણ રાજ્યની સૌથી હોટ બેઠક રાજકોટ પર. સાંજે કહેલી વાતનો સવારે વિવાદ થતા જ ઇન્દ્રનીલે ફેરવી તોડ્યું અને કહી દીધું કે મારી વાતનો કહેવાનો મર્મ આવો નહોતો. મેં રાહુલજી આવતા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે, મેં એ વાત કરી છે. અને જે હું ગાંધીજીની વાત કરી રહ્યો છું એ મારા શબ્દો નથી. એ જે ગાંધીને નામ મુખે લાવવા માગતા નથી. મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા. અને હું જે બોલી રહ્યો છું એ લોકોએ ઇતિહાસને જોવો જોઈએ. રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધોના અનુસંધાનમાં જે શબ્દો હતા એના અનુસંધાનમાં મેં વાત કરી છે. જો કે સવાર સુધીમાં ઇન્દ્રનીલના શબ્દોને લઈને વિવાદ વધી જતા કોંગ્રેસના નેતાઓ પણ તેમના નિવેદનથી બચતા દેખાયા. ખુદ ગાંધીના પહેરવેશમાં ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના નવસારી બેઠકના ઉમેદવાર નૈશદ દેસાઈએ તો કદાચ અકસ્માતથી આવા શબ્દો બોલાઈ ગયા હોય તો પણ તે તેમનું વ્યક્તિગત નિવેદન હશે તેમ કહી વિવાદથી છેડો ફાડવાનો પ્રયાસ કર્યો. એમણે રાહુલ ગાંધીની નિખાલસતાની આ પ્રશંસા કરી એ ખરેખર સાચી વાત છે, બહુ આવકાર્ય છે. પણ હવે મહાત્મા ગાંધી બાબતે આપ એમને જ વ્યક્તિગત પૂછો. મેં એ વાત સાંભળી નથી. જો મેં સાંભળી હોય તો હું જરૂર કહું કે સહેજ આપની ગેરસમજ થઈ છે અથવા તો આપનાથી અકસ્માતથી બોલાયું હશે કે ગેરસમજમાં કે અકસ્માતમાં કહેવાયું હશે. હું એમનું સ્ટેટમેન્ટને સ્વીકારતો નથી, માનતો નથી. એ એમનું વ્યક્તિગત સ્ટેટમેન્ટ હશે. જો કે નૈશદ દેસાઈએ તો સાથે સાથે એ પણ કહી દીધું કે ગાંધી વિશે બોલતા પહેલા ગાંધીને જાણી લેવા જોઈએ. આખા વિશ્વમાં જે કોઈ વ્યક્તિ અકસ્માતથી પણ મહાત્મા ગાંધીની ટીકા કરે એ વ્યક્તિ અભ્યાસુ નથી, ઇતિહાસ ભૂગોળથી જાણકાર નથી અને એ વ્યક્તિમાં નિષ્પક્ષતા કે ન્યાયનો અભાવ જણાય. એટલે એમને માટે તો આપણે ન્યૂઝ 18 નહીં, આપણે 18 મુદ્દા કહી શકીએ. પણ મારે અત્યારે ચૂંટણી સમયે કોઈ બી વિવાદમાં પડવું નથી. જો કે ભાજપના નેતાઓએ પણ આ મામલે ઇન્દ્રનીલની ચૂટકી લેવાનું ચૂક્યા નહીં. હાલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને ઇન્દ્રનીલને નખશીખ ઓળખતા નેતા અશોક ડાંગરે તો એવું કહી દીધું કે ઇન્દ્રનીલ આવું બોલ્યા એટલે સમયગાળો 7 વાગ્યા પછીનો જ હશે. એ તો ઇન્દ્રનીલભાઈને જ ખબર હોય ને કે પોતે સંકળાયેલા છે. ઇન્દ્રનીલભાઈને પોતાને જ ખબર હોય કારણ કે ઇન્દ્રનીલભાઈ આ કોંગ્રેસમાં કોઈને રહેવા દેવા જ નહીં માંગતા હોય તો ધક્કો મારીને મૂકી જાય. અને ઇન્દ્રનીલભાઈનું ઇન્ટરવ્યુ 7 વાગ્યા પછી લીધું તો હાજે ઘટાણે
અમારા મુરબ્બી રામભાઈ કાયમ એમ કે હાથ પછી ન જવું, એટલે હાથ પછી લીધું તો એ ગમે એ વાતો કરશે. જો કે ભાજપના નેતા ઋષિકેશ પટેલે પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસે દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા અદા કરનાર નેતાઓને હાસ્યમાં ધકેલી દીધા હતા, એટલે વધારે આમાં કશું કહેવા જેવું નથી. સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, આ બધા વ્યક્તિત્વ કે જેને દેશને એક કર્યો, જેને બંધારણ અને બંધારણ થકી આ દેશને લોકશાહીમાં અમૂલ્ય પ્રદાન જેમનું છે, એમને કોઈ દિવસ યાદ નહોતા કર્યા, એમનું સન્માન નહોતું કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મનમાં પડ્યું છે. હવે જે સન્માન, જે કરવાપાત્ર લોકોનું સન્માન પણ એ લોકો નહોતા કરી શક્યા, એ સરદાર પટેલને પણ વિસરાવવાનો પ્રયત્ન કર્યો, બાબા સાહેબને કેટલો અન્યાય કર્યો, ઇતિહાસ ગવા છે. અને અત્યારે રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય, એમના માટે આવા શબ્દો ઉચિત નથી. અને એ જ્યાં પણ બોલ્યા હોય, જેટલા વાગે પણ બોલ્યા હોય, મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. બોલો, ઇન્દ્રનીલ રાજ્યગુરુ હવે બોલીને ભરાઈ તો ગયા, પણ હવે તેઓ લુચ્ચાઈને ચતુરાઈ સાથે સરખાવી રહ્યા છે. શું લુચ્ચાઈ અને ચતુરાઈમાં કોઈ ફર્ક નથી? ફરક તો હોય છે, જેમ દિવસ અને રાત વચ્ચે હોય છે. આમ પણ આ નિવેદન સાંજે જ આપ્યું હશે તેવું ભાજપના નેતાઓ કહી રહ્યા છે, તો તેનું ચોક્કસ કારણ પણ હશે, નહીં તો રાતની વાતને સવારે સમજાવી ના પડત. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પહેલા ઇન્દ્રનીલ અને હવે જશુ રાઠવાનો બફાટ. નેતાઓ અને ઉમેદવારો ભાષણ દરમિયાન અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા પણ ખચકાતા નથી. કાર્યકરોને ઉત્સાહમાં લાવવા માટે જશુ રાઠવાએ અધિકારીઓ માટે પણ અભદ્ર શબ્દ વાપર્યા. આખરે શું બોલ્યા જશુ રાઠવા, આવો સાંભળીએ. આપણા ગામના બૂથમાંથી કોંગ્રેસનો એક બી મત નહીં નીકળવા દેવાની જવાબદારી આ જુવાનીઓની છે. તમારે મુજ પર હાથ મૂકીને કહેવાનું કે એક જ રાઠવો 140 કરોડમાંથી દિલ્હી જવાનો છે અને એ પણ અમારો ભાસ કરવાનો છે, એટલે અમે ભાજપને મત ન ખાઈએ. અને કોઈ બી કામ હોય અરજી તો હવે કોઈ અધિકારી બી ટણી કરે કરવાની આપણે બેઠા છે. સાંભળ્યું ને શું કહ્યું છોટાઉદેપુરના ભાજપના ઉમેદવાર જશુ રાઠવાએ? કદાચ ન ખ્યાલ આવ્યો હોય તો ફરી એકવાર સાંભળો જશુ રાઠવાને. આપણા ગામના બૂથમાંથી કોંગ્રેસનો એક બી મત નહીં નીકળવા દેવાની જવાબદારી આ જુવાનીઓની છે. તમારે મુજ પર હાથ મૂકીને કહેવાનું કે એક જ રાઠવો 140 કરોડમાંથી દિલ્હી જવાનો છે અને એ પણ અમારો ભાસ કરવાનો છે, એટલે અમે ભાજપને મત ન ખાઈએ. અને કોઈ બી કામ હોય અરજી તો હવે કોઈ અધિકારી બી ટણી કરે કરવાની આપણે બેઠા છે. પછી આપણે બધી રીતે તમારી ઓછી જવાબ છે, એટલે તમારે બધી રીતે પણ પેટી ખોલ કરવું પડે. હવે ખ્યાલ આવી ગયો હશે કે જશુભાઈ શું બોલ્યા. કાર્યકરોનો ઉત્સાહ વધારવા જતા જશુભાઈ જાહેરમાં અધિકારીઓ માટે અપશબ્દ બોલી ગયા. જો કે આ શબ્દો અજાણતામાં બોલી ગયા હોય તેવું તો બિલકુલ લાગ્યું નથી, પણ સંપૂર્ણ સભાન અવસ્થામાં જ બોલ્યા છે. પણ તેમણે બોલેલા આ શબ્દો કેટલા વ્યાજબી કહેવાય? આ ચૂંટણી છે અને મતદારોને મત આપવાનો સંપૂર્ણ અધિકાર છે, ત્યારે બૂથની અંદર કોંગ્રેસનો એક પણ મત ન પડવો જોઈએ તેવું કહી તે કાર્યકરોને શું કહેવા માંગે છે તેનો મતલબ સ્પષ્ટ છે. મત કોને આપવો એ તો મતદારોએ જ નક્કી કરવાનું છે, પણ તેમને મત આપવા રોકવા કે કોઈ એક જ પક્ષને મત આપવા માટે દબાણ કરવાની વાત કરવી તો અયોગ્ય જ કહેવાય ને. હજુ તો મેદાનમાં ઉતર્યા છે, ઉમેદવાર છે અને આટલું બધું પાવર દેખાય છે, તો કાલે જીતી જશે તો શું નહીં કરે. પણ જશુભાઈ, ભલે તમે કહો કે 140 કરોડમાંથી એક રાઠવા જ દિલ્હી જવાના હોય, પણ આ મતદારો છે અને હજુ મતદાન થયું નથી. ત્યાં સુધી દિલ્હી હજુ દૂર જ છે, એટલે કાર્યકરોને ભડકાવ્યા વગર ઉત્સાહ વધારી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરવો જોઈએ. બાકી જનતા છે, ક્યારે શું કરશે તે કોઈ જાણતું નથી, માટે ઉમેદવારને છાજે તેવી જ ભાષા વાપરવી જોઈએ. શહેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. હાથમાં માઇક હોય, સામે જનમેદની હોય, પછી નેતા જોશમાં હોય છે. પણ આ જોશમાં ને જોશમાં તેમને મોઢેથી એવા શબ્દો નીકળી જાય છે જેના પર વિવાદનો મધપૂડો છંછેડાઈ જાય છે. પરસોત્તમ રૂપાલા બાદ ભાજપના વધુ એક નેતા જોશમાં ભાન ભૂલ્યા છે. રાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે.
તમામ ઉમેદવારો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન નેતાઓનો નોન સ્ટોપ વાણી વિલાસ પણ સામે આવી રહ્યો છે. હવે વલસાડના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈના મુખેથી વાણી વિલાસ થયો છે. સાંભળો શું બોલ્યા કનુભાઈ. ત્યારથી કહેવાતું કે ઢોળિયા કૂટાય, ઢોળિયા એટલે થોડી લે, થોડી કૂટાય ને ઢોળિયા ચૂંટાય. મેં ધવલભાઈને અમે જ કીધું છે. કાર્યકરોનો ઉત્સાહ વધારવામાં ને વધારવામાં સાંભળ્યું તમે? કનુભાઈ શું બોલી ગયા? કનુભાઈના આ વાણી વિલાસને કારણે કોંગ્રેસને બગાસું ખાતા પતાસું મળી ગયું છે. ગઈકાલે કનુભાઈ દેસાઈ નામના એક મિનિસ્ટર છે ભારતીય જનતા પાર્ટીના. એ મિનિસ્ટરે એવું કહ્યું કે આ કોળિયાઓ કૂટાય. કોળિયાઓ એટલે કોળીઓ, પાછા પોતે જ સ્પષ્ટતા કરે છે કે કોળિયાઓ એટલે કોળીઓ એ કૂટાય અને ધોળિયાઓ ચૂંટાય. હું તમને આ વિડીયો એટલા માટે બતાવું છું કારણ કે મને એવી ટેવ નથી કે કોઈ આધાર પુરાવા વગરની વાત કરું. કહે છે મીડિયાના મિત્રોને હું આપીશ આ ક્લિપ, મેં મારા ટ્વિટર ઉપર એ મૂકી છે. અરે કોઈ કહેવત પણ હોય તો પણ, અરે ક્યારેક બોલાયું હોય તો પણ કોઈ પણ જ્ઞાતિનો અપમાન કરવાનો અમને કોઈને અધિકાર નથી. કોળિયાઓ એટલે કોળીઓ, કોળિયાઓ કૂટાય ને ધોળિયાઓ ચૂંટાય. શું આ એક મિનિસ્ટરને શોભે એવા શબ્દો હતા? સમગ્ર કોળી જ્ઞાતિનું અપમાન કર્યું ત્યારે હું અભિનંદન આપીશ એ કોળી યુવાન શૈલેષને કે એને ચેલેન્જ કરીને આંદોલન શરૂ કર્યું દક્ષિણ ગુજરાતમાં કે કોળીનો દીકરો તમને માફ નહીં કરે ભારતીય જનતા પાર્ટી. આ જે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કનુભાઈના આ વિવાદાસ્પદ નિવેદનથી કોળી સમાજમાં રોષ ફેલાયો છે. કનુભાઈ કોળી સમાજની માફી ન માંગે તો કોળી સમાજ રસ્તા પર ઉતરશે તેવો હુંકાર ભરવામાં આવ્યો છે. એ ક્યાંક એમની મગજની ડાગડી છટકી ગઈ છે, ક્યાંક એઓ ભાન ભૂલ્યા છે, સમાજની માન મર્યાદાઓ ભૂલ્યા છે અને એનો આજે જીવતો જાગતો એક દાખલો પહેલા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી, બહુ બેટીઓને વખાણી અને ત્યારબાદ ગઈકાલે આપણા વલસાડના ધારાસભ્ય અને નાણામંત્રી એમના મોડે વાત બોલવામાં આવી કે કોળિયા કૂટાય છે અને ઢોળિયા ચૂંટાય છે. અરે કનુભાઈ, એક મંત્રી થઈને તમને શરમ આવવી જોઈએ આવી ભાષા વાપરવાની. આ લોકતંત્રનો અમે હિસ્સો છે. અનંતભાઈ ધોળિયા પટેલ છે, પરંતુ એ લોકતંત્રના હિસ્સા રૂપે અમે એમને મતદાન કરીએ છીએ. ત્યારે તમારી જે આ વાણી છે એને તમે પાછી ખેંચજો, નહીં તો કાલથી અમે તમારી સામે ધરણા પર ઉતરવાના છે. જો માફી નહીં માંગશે તો અમે એમને એમની ઓકાત બતાવી દેવાના છે. ક્ષત્રિય સમાજનો રોષ હજુ શાંત થયો નથી. તેવામાં વધુ એક સમાજ સામે ભાજપના નેતાની ટિપ્પણી સામે આવી છે. હવે સવાલ એ થાય છે કે શું અશોભનીય શબ્દો બોલવાથી આવા પ્રકારના નેતાઓને જનતા મત આપશે? શું જાહેર મંચ પરથી આ પ્રકારની હરકતોને જનતા સ્વીકારશે? ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આપના ઉમેદવાર ચૈતર વસાવા પર આકરા શબ્દવાણ છોડ્યા તો ચૈતર વસાવાએ પણ પલટવાર કર્યો. રાજ્યમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. હોટ લોકસભા બેઠક બનેલી ભરૂચમાં પણ રાજકીય તાપમાનમાં ઉછાળો આવ્યો છે. વસાવા વર્સિસ વસાવાની જંગમાં વાર પર થઈ રહ્યા છે પલટવાર. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચેનો જુબાની જંગ હવે ચરમસીમા પર પહોંચ્યો છે. હવે કૂતરા બિલાડીની આ જંગમાં એન્ટ્રી થઈ છે. ભાજપ, મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે. અલા તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડો બી નથી ડરતું. ખોટી વાતો શું કરે છે? પણ જેલમાં કેમ ગયો? પેલા ફોરેસ્ટર ભીડગાડ આદિવાસી હતા,
મનસુખભાઈ વસાવાએ હમણાં ગઈકાલે નિવેદન આપ્યું કે ચૈતર વસાવાથી કૂતરું કે બિલાડું ડરતું નથી. મારે કૂતરું બિલાડુને ચૂંટણીમાં લાવવાની શું જરૂર છે મનસુખભાઈ? એનું શું કામ અપમાન કરો છો? બંને ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં એકબીજા પર વ્યક્તિગત પ્રહાર પણ ખુલ્લેઆમ થઈ રહ્યા છે. ખૂબ કાળજી રાખજો આ ખોટા લોકોથી, નહીં તો દીવો હલવાનો થાય ને ભડકો બળે. તો આ હવે થોડા દિવસમાં એનો ભડકો બળી રહ્યો છે, તો હલવાઈ તો જવાનો જ છે, પતી જ જવાનું છે, અને એને તમારે પતાવવાનું છે સમજદારીપૂર્વક. મનસુખભાઈ વસાવા હવે પોતે હારી રહ્યા છે, તો એ બોખલાઈ ગયા છે. એ ઉઠી બેઠા ચૈતર વસાવા વિશે ટીકા ટિપ્પણીઓ કરે છે. તો એમની જે ભાષા છે એ અસંસદીય ભાષા છે, એમને ભાષાનું ભાન હોવું જોઈએ. મોરબીમાં લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા અને કાંતિ અમૃતિયાની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વસંતભાઈ વાતો ખીલ્યા કે કાંતિભાઈ અમૃતિયાને તેમના શબ્દો ઝેર જેવા લાગ્યા હશે. આ સભામાં વિકાસના કામોને લઈને જનતાએ કાંતિભાઈને રોકડું પરખાવતો એક વિડીયો હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મોરબી કચ્છ બેઠક માટે ચાલતા પ્રચાર દરમિયાનનો એક વિડીયો વાયરલ થયો. સરસ મજાનો સ્ટેજ છે. સતવારા સમાજનો ધાર્મિક કાર્યક્રમ હોવાથી સારી એવી ભીડ છે. સ્ટેજ પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના નેતાઓ બિરાજમાન છે. ત્યાં જ સ્ટેજ ઉપર ઉપસ્થિત સતવારા સમાજના આગેવાને વાડી વિસ્તારની સમસ્યાઓ અંગે જાહેરમાં બોલવાનું ચાલુ કરતા કાંતિ અમૃતિયાના હાલ બેહાલ જેવા થઈ ગયા. સાંભળો શું કહ્યું સતવારા સમાજના આગેવાને અને કેવી રીતે નેતાઓને તેમના વચન યાદ અપાવ્યા. કદાચ તમે કોઈ કામમાં હોય, કોઈ ભૂલી ગયા હોય તો ફરીવાર યાદ દેવરાવું કે અમારે અહીં શક્તિધામ મંદિરે આપે કીધું હતું કે નાલું બંધાવી આપશું, તો વહેલી તકે બંધાવી આપો એવી નમ્ર વિનંતી. તેમજ અમારો સમાજ આજ 100 વર્ષથી ઉપર આ વાડી વિસ્તારમાં રહે છે, તો વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્યને હું નમ્ર વિનંતી કરીશ કે આજ 100 વર્ષથી જો અમારો સમાજ આ વાડી વિસ્તારમાં રહેતો હોય, સાહેબ આજની તારીખે અમારા વાડી વિસ્તારમાં ટપાલ નથી પહોંચતી, તો એની પણ અમે એક અપેક્ષા રાખી છીએ કે વહેલી તકે આ ટપાલ પહોંચાડે એવું કંઈક કરે. તેમજ અમારો વાડી વિસ્તાર મોરબી વૈસુ તેદુનો વાડી વિસ્તાર છે, તો આ વાડી વિસ્તારમાં આજની તારીખે અમે અમારા બાપ દાદાની જમીનમાં રહીશી, છતાંય ગયા વખતે ચૂંટણીમાં આપણે ઉર્જા મંત્રી આવ્યા હતા અને એમણે કીધું હતું કે અમે તમને લાઇટ આપશું, લાઇટ કનેક્શન. અત્યારે સાહેબ અમારે લાઇટ કનેક્શન લેવામાં બહુ તકલીફ પડે છે, તો મહેરબાની કરી અને અમારી એવી અપેક્ષા છે કે અમારા વાડી વિસ્તારમાં અમારા બાપ દાદાની જમીન છે, તો અમને લાઇટ કનેક્શન આપે એવી તમે ઉર્જા મંત્રીને રજૂઆત કરો કે જે કંઈ કરવું પડે એવું, તો અમારી ખાસ એવી અપેક્ષા છે અને આમાં લાઇટ કનેક્શન મળે એવું કરી દો. અત્યારે અમારા ઘણા પરિવાર લાઇટ વગરના છે, અમારી બાપ દાદાની જમીન હોવા છતાં પણ લાઇટ નથી મળતી. જનતાના હાથમાં જો માઇક આપી દેવામાં આવે તો શું થાય તે આ ઘટના પરથી જ સમજી શકાય છે. લાઇટ અને ગટરની સમસ્યાની તેઓ વાત કરે છે અને તેમાં પણ લાઇટની વાત દરમિયાન કાંતિ અમૃતિયા લંગરિયું નાખવાનો ઇશારો કરતા વિડીયોમાં કેદ થાય છે. મજાની વાત તો એ છે કે આખી સમસ્યાની વાત દરમિયાન જ કાંતિ અમૃતિયા ઊભા થાય છે અને આ ધાર્મિક કાર્યક્રમમાં ધાર્મિક વાત કરવાની અપીલ કરે છે. પણ આ અપીલ પણ સાંભળવા જેવી છે. હવે આપણી વચ્ચે ખાલી કામ ચાલુ છે, જલ્દી થાય એવું કરી દઈશ. ટપાલ વાળું કેન્દ્ર જો ભૂગર્ભ ગટરનું કામ હાલે છે, જેટલી વાડી બાકી છે એનું યાદી આપજો. નબળું થાય તો બંધ કરાવી દેજો. પાણીનું લાઈન હાલે છે કામ એક. પછી સ્મશાનનું કામ પૂરું થઈ ગયું છે, એ આપણે ટ્રસ્ટને આપ્યું છે. સ્કૂલનું કામ ચાલુ છે. બીજા નાના મોટા પ્રશ્નો છે એ અરવિંદભાઈ અમારી આખી ટીમ મહાકાળવાળી ટીમ મારી અંગત લાગણીવાળી છે, ગમે ત્યારે મારા ઘરે આવી શકે એમ છે, અને જે પણ પ્રશ્ન હશે એ વાડી વિસ્તારના કરશી. પણ અત્યારે મર્યાદા હોય બોલવામાં, આચારસંહિતા હોય, વિડીયો ઉતરતો હોય, અને આ ધાર્મિક પ્રશ્ન છે. એટલે ધાર્મિક પ્રશ્નમાં આપણે અત્યારે કંઈ ચર્ચા નથી કરવી. રાતે હું આવીશ આ મંદિર ઉપર બેસી અને આપણે કરશું. ધાર્મિક નથી કરવું, બસ ધાર્મિક બોલે. વસંતભાઈ અને ઈશ્વરભાઈ મહાકાળ ગોપાઈ લાગણીએ પણ 2 વર્ષથી ધક્કા ખવડાવે. હવે આશા રાખી કે ભાઈ ધક્કા ન ખવડાવે ને કામ કરે. આ વસંત છે ને આ હે ને આ વસંત છે ને મારા બાજે બહુ, પણ પ્રશ્ન માટે બાજે. સાંભળો પણ એમાં શું હે, હજી વરા હું આવ્યો
30 વર્ષથી આ તમે એમને જો હવે હું બોલું નહીં આ પસંદ નો એક વાડી વિસ્તારમાં લાઈન નાખી સ્કૂલ એમ નથી પાણીની લાઈન એક તું લાઇટની લાઈન આપી સ્કૂલો કરી આ કાનાભાઈ ને જેઠાભાઈ હતા ઉપપ્રમુખ એના હારે જે ચાલુ કર્યું ને એ ઘણું. અને જોયું ને ધાર્મિક માહોલ કેવો બની ગયો. કાંતિભાઈ અમૃતિયા માટે તો કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ સર્જાઈ. લોકસભાના ઉમેદવાર સ્ટેજ પર બેઠા હોય અને કાંતિભાઈ અમૃતિયા જેવા ધારાસભ્ય હોય અને વિકાસના કામોને લઈને કોઈ બગડાટી બોલાવે તો શોભજનક સ્થિતિમાં તો મુકાય જ ને. અને તે પણ કાંતિભાઈ જવાબ આપતા જાય અને સતવારા સમાજના આગેવાન રોકડું પરખાવતા જાય. માણસને પણ સહન કરવાની એક મર્યાદા હોય છે. જોજો 30 વર્ષથી કામ ન થયા હોય તો ક્યાંક તો ગુસ્સો ઠાલવવાના જ છે. અને આ ગુસ્સો ફૂટ્યો સતવારા સમાજના કાર્યક્રમમાં. જો કે નેતા અને જનતા વચ્ચેના આ સંવાદ બાદ પરિણામ પર શું અસર થશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. લુચ્ચાઈ એટલે કપટ અને ચતુરાઈ એટલે ચાલાક. આટલો ફરક છે આ બે શબ્દોમાં. જેટલો દિવસ અને રાતમાં ફરક છે એટલો જ ફરક લુચ્ચાઈ અને ચતુરાઈ શબ્દમાં છે. માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાત્રે આપેલું નિવેદન સવારે ફેરવી તોડી તેને શું કહેવાય જાણે કે તેમણે રાત્રે આ નિવેદન આપ્યું માટે જ ભાજપના નેતાઓ પણ તેમના નિવેદનને લઈને હળવાશ લઈ મચાલી રહ્યા છે. મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. એક સચ્ચાઈના રસ્તે. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી. આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણિસીક સાચો માણસ. સાંભળ્યું ને શું કહ્યું ઇન્દ્રનીલ રાજ્યગુરુએ? તેમણે રાહુલ ગાંધીને સારા ચિતરવાની વાતમાં મહાત્મા ગાંધી વિશે અપશબ્દો બોલી દેતા હાલ ભાજપને બગાસું ખાતા જાણે કે પતાસું મળી ગયું છે. તે પણ રાજ્યની સૌથી હોટ બેઠક રાજકોટ પર. સાંજે કહેલી વાતનો સવારે વિવાદ થતા જ ઇન્દ્રનીલે ફેરવી તોડ્યું અને કહી દીધું કે મારી વાતનો કહેવાનો મર્મ આવો નહોતો. મેં રાહુલજી આવતા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે, મેં એ વાત કરી છે. અને જે હું ગાંધીજીની વાત કરી રહ્યો છું એ મારા શબ્દો નથી. એ જે ગાંધીને નામ મુખે લાવવા માગતા નથી. મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા. અને હું જે બોલી રહ્યો છું એ લોકોએ ઇતિહાસને જોવો જોઈએ. રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધોના અનુસંધાનમાં જે શબ્દો હતા એના અનુસંધાનમાં મેં વાત કરી છે. જો કે સવાર સુધીમાં ઇન્દ્રનીલના શબ્દોને લઈને વિવાદ વધી જતા કોંગ્રેસના નેતાઓ પણ તેમના નિવેદનથી બચતા દેખાયા. ખુદ ગાંધીના પહેરવેશમાં ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના નવસારી બેઠકના ઉમેદવાર નૈશદ દેસાઈએ તો કદાચ અકસ્માતથી આવા શબ્દો બોલાઈ ગયા હોય તો પણ તે તેમનું વ્યક્તિગત નિવેદન હશે તેમ કહી વિવાદથી છેડો ફાડવાનો પ્રયાસ કર્યો. એમણે રાહુલ ગાંધીની નિખાલસતાની આ પ્રશંસા કરી એ ખરેખર સાચી વાત છે, બહુ આવકાર્ય છે. પણ હવે મહાત્મા ગાંધી બાબતે આપ એમને જ વ્યક્તિગત પૂછો. મેં એ વાત સાંભળી નથી. જો મેં સાંભળી હોય તો હું જરૂર કહું કે સહેજ આપની ગેરસમજ થઈ છે અથવા તો આપનાથી અકસ્માતથી બોલાયું હશે કે ગેરસમજમાં કે અકસ્માતમાં કહેવાયું હશે. હું એમનું સ્ટેટમેન્ટને સ્વીકારતો નથી, માનતો નથી. એ એમનું વ્યક્તિગત સ્ટેટમેન્ટ હશે. જો કે નૈશદ દેસાઈએ તો સાથે સાથે એ પણ કહી દીધું કે ગાંધી વિશે બોલતા પહેલા ગાંધીને જાણી લેવા જોઈએ. આખા વિશ્વમાં જે કોઈ વ્યક્તિ અકસ્માતથી પણ મહાત્મા ગાંધીની ટીકા કરે એ વ્યક્તિ અભ્યાસુ નથી, ઇતિહાસ ભૂગોળથી જાણકાર નથી અને એ વ્યક્તિમાં નિષ્પક્ષતા કે ન્યાયનો અભાવ જણાય. એટલે એમને માટે તો
આપણે ન્યૂઝ 18 નહીં, આપણે 18 મુદ્દા કહી શકીએ. પણ મારે અત્યારે ચૂંટણી સમયે કોઈ બી વિવાદમાં પડવું નથી. જો કે ભાજપના નેતાઓએ પણ આ મામલે ઇન્દ્રનીલની ચૂટકી લેવાનું ચૂક્યા નહીં. હાલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને ઇન્દ્રનીલને નખશીખ ઓળખતા નેતા અશોક ડાંગરે તો એવું કહી દીધું કે ઇન્દ્રનીલ આવું બોલ્યા એટલે સમયગાળો 7 વાગ્યા પછીનો જ હશે. એ તો ઇન્દ્રનીલભાઈને જ ખબર હોય ને કે પોતે જ સંકળાયેલા છે. ઇન્દ્રનીલભાઈને પોતાને જ ખબર હોય કારણ કે ઇન્દ્રનીલભાઈ આ કોંગ્રેસમાં કોઈને રહેવા દેવા જ નહીં માંગતા હોય તો ધક્કો મારીને મૂકી જાય. અને ઇન્દ્રનીલભાઈનું ઇન્ટરવ્યુ 7 વાગ્યા પછી લીધું તો હાજે કટાણે અમારા મુરબ્બી રામભાઈ કાયમ એમ કે 7 પછી ન જવું એટલે 7 પછી લીધું તો એ ગમે એ વાતો કરશે. જો કે ભાજપના નેતા ઋષિકેશ પટેલે પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસે દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા અદા કરનાર નેતાઓને હાસ્યમાં ધકેલી દીધા હતા, એટલે વધારે આમાં કશું કહેવા જેવું નથી. સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, આ બધા વ્યક્તિત્વ કે જેને દેશને એક કર્યો, જેને બંધારણ અને બંધારણ થકી આ દેશને લોકશાહીમાં અમૂલ્ય પ્રદાન જેમનું છે, એમને કોઈ દિવસ યાદ નહોતા કર્યા, એમનું સન્માન નહોતું કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મનમાં પડ્યું છે. હવે જે સન્માન જે કરવા પાત્ર લોકોનું સન્માન પણ એ લોકો નહોતા કરી શક્યા, એ સરદાર પટેલને પણ વિસરાવવાનો પ્રયત્ન કર્યો, બાબા સાહેબને કેટલો અન્યાય કર્યો ઇતિહાસ ગવાહ છે. અને અત્યારે રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય, એમના માટે આવા શબ્દો ઉચિત નથી. અને એ જ્યાં પણ બોલ્યા હોય, જેટલા વાગે પણ બોલ્યા હોય, મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. બોલો, ઇન્દ્રનીલ રાજ્યગુરુ હવે બોલીને ભરાઈ તો ગયા, પણ હવે તેઓ લુચ્ચાઈને ચતુરાઈ સાથે સરખાવી રહ્યા છે. શું લુચ્ચાઈ અને ચતુરાઈમાં કોઈ ફરક નથી? ફરક તો હોય છે, જેમ દિવસ અને રાત વચ્ચે હોય છે. આમ પણ આ નિવેદન સાંજે જ આપ્યું હશે તેવું ભાજપના નેતાઓ કહી રહ્યા છે, તો તેનું ચોક્કસ કારણ પણ હશે, નહીં તો રાતની વાતને સવારે સમજાવી ના પડત. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.